લોકેશન તો આ જ છે ભાઈ. તમારું નામ ચિરાગ છે? હા ભાઈ, મેં જ પિઝા મંગાવ્યા હે, લાવો. આલ્યો ભાઈ. ભાઈ તમે લોકો દિવસ ને રાત બધાને ઘરે ઘરે ખાવાનું દેવા જાવ હો, શું તમને ભૂખ નથી લાગતી? ભૂખ તો લાગતી હોય ભાઈ, પણ શું કરીએ, આ અમારો ધંધો છે. એ વાત તમારી સાચી ભાઈ. આ તો મારી પાસે પૈસા નથી, બાકી હું તમને એકેયને કામ ન કરવા દઉં. ઘરે બેઠા બેઠા પૈસા આપું. એ તો વાંધો ને, તમે જે આ પિઝા ઓર્ડર કર્યા છે ને એના પૈસા મને આપી દો. મારે હજી બીજી જગ્યાએ ઓર્ડર દેવા જવાનું છે. પણ હમણાં મેં કીધું તો ખરી કે મારી પાસે પૈસા નથી. તો ઓર્ડર શું કામ કર્યો તમે? મારી પાસે પૈસા નથી, પણ મારી પાસે એક જોરદાર સ્કીમ છે. હું અહીંથી ઓર્ડર કેન્સલ કરું છું. તમને હમણાં એક ફોન આવશે કંપનીમાંથી અને તમે એમ કહેજો કે જેનો ઓર્ડર હતો એ ફોન નથી ઉપાડતા, એટલે કંપની વાળા કહે કે તમે એ પિઝા ખાઈ જાઓ. હાલો, જે ભાઈ ઓર્ડર કર્યો તો એ ભાઈ ફોન નથી ઉપાડતા. શું કેન્સલ થઈ ગયો એમનો ઓર્ડર? સારું, હાલો તો હું ખાઈ જાઉં. જોઈને આપણી સ્કીમ, હાલ હવે આપણે બે અડધો અડધો પિઝા ખાઈ જાય. મેં મારા ભાગનો અડધો પિઝા ખાઈ લીધા છે, એમાં અડધો છે ને એ તમે ખાઈ જાઓ. આમાં કોઈ કોની હારે સ્કીમ કરી કે સમજાણું જ નહીં.